જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. જો આજે હું આવ્યો છું મારી વાડીએ અને આજે ભગવાન માતાજીનું નામ લઈ, દ્વારકાધીશનું નામ લઈ અને વાવડીના શ્રી ગણેશ કર્યા છે. આજે વાવણી ચાલુ કરી છે. જો તમે, વરસાદ સરસ થઈ ગયો. ભગવાને પહેલો વરસાદ બહુ સરસ આપ્યો વાવણી લાયક, તો વરસાદ સરસ થઈ ગયો તો વાવણી કરી છે. એટલે ખેડૂત માટેની કહેવત છે કે ખેડૂતને જગતનો તાજ શું કામ એને કહે છે? તો ખેડૂતને જગતનો તાજ એટલા માટે કહે છે કે ખેડૂત જે કંઈ પણ કરે છે ને એ બધું ભગવાનના ભરોસે કરે છે, દ્વારકાધીશના ભરોસે કરે છે. 1700-1800 રૂપિયાનું મણ બિયારણ લઈ અને ખેતરમાં વાવી દેવું, સાથે ખાતર, માંડવી તૈયાર થતા આટલી મજૂરી, મહેનત, એ તો હવે 4 મહિના પછી ખબર પડે કે મોસમ કેટલી થશે. એટલે ખેડૂતને શું દેવું, કેટલું દેવું ને ક્યાં દેવું ને એ દ્વારકાવાળો નક્કી કરે. ખેડૂત તો બસ મુઠ્ઠી વાવીને દાણા વેરી દે, પછી કેટલું દેવું ક્યાં દેવું એ ખેડૂત નક્કી કરે, ભગવાન નક્કી કરે છે. એટલે ખેડૂતને જગતનો તાજ એટલા માટે કહેવાય. આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બધા ખેડૂતોને ખૂબ સરસ મોસમ થાય અને અતિવૃષ્ટિ પણ ન થાય, વરસાદ માપ ન પડે, બહુ વધારે ન થાય, બહુ ઓછો બી ન થાય, ખેતીને મોસમને જરૂર પડે એટલો વરસાદ થાય અને બધાની ખૂબ બધાને મોસમ થાય અને બધાને ખૂબ સારી આવક થઈને એવી ભગવાન દ્વારકાધીશ પાસે આપણે પ્રાર્થના કરીએ. તો બધા મિત્રોને જય માતાજી અને બધા ખેડૂતને સપોર્ટ કરજો. મારે તો બહુ ટૂંકી જમીન છે, જે લોકોને બહુ મોટી જમીન હોય એ લોકોને કેટલો ખર્ચો થાય, બરાબર? અને એ અત્યારે તો ખર્ચો કરવાનો, પછી દેવું ન દેવું એ તો કુદરતના હાથમાં છે. એટલે ખાસ ખેડૂતને સપોર્ટ કરીએ. ચાલો બધાને જય માતાજી.